તો બનાસકાંઠાના વડગામ તાલુકાના વરવાડિયા ગામે 1987માં વાલ્મીકી સમાજના મફાભાઈ વાલ્મીકીને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો। જોકે તે પ્લોટ ઉપર ગામના જ કોઈ વ્યક્તિએ મકાન બાંધી દેતા પીડિત પરિવાર ગામની બહાર ગૌચર જમીનમાં તાળપત્રી બાંધીને પોતાના બાળકો સહિત 15 લોકો સાથે રહેવા મજબૂર બન્યો છે। જોકે અનેકવાર રજૂઆતો કરવા છતાં આ પરિવારને ન્યાય ન મળતા પરિવાર પોતાની ઘર વખરી તેમજ બકરીઓ અને નાના બાળકો સાથે વડગામ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો હતો। પંચાયતનો ઘરનો બધો ટોટલ જમવા સુધીનો બધો સામાન હું લઈને આવ્યો છું કે આ પંચાયતમાં જ ઘર કરવું છે મારે। હવે સાહેબ મારી માંગ તો એ જ છે કે મારો ન્યાય મળે, બસ મારે બીજું કંઈ જોતું નથી સાહેબ। જ્યાં સુધી મારો ન્યાય ન મળે ત્યાં સુધી હું પંચાયતમાં પણ રહું। અગાઉ ટીડીઓ બેન શ્રીને અમે રજૂઆત કરી હતી કે બેન અઠવાડિયાની અંદર અમને આનો નિકાલ મળી જવો જોઈએ અને ભાઈને કબજો મળવો જોઈએ અમારા ભાઈને। તો બેન પણ કોઈ રજૂઆત સાંભળી નહીં। આખરે અમારે પૂરા પરિવાર સાથે ઘરની સમગ્ર સામગ્રી લઈ અને અહીંયા વડગામ કચેરી વડગામ ટીડીઓ બેનની કચેરી મુકામે અહીંયા આવવાની ફરજ પડેલ છે। 40-50 વર્ષ જૂનો પ્રશ્ન છે, એટલે હું એમને કહું છું અત્યારે કે ભાઈ 1-2 દિવસમાં જ ત્યાં સ્થળ સ્થિતિ તપાસ કરી અને સરકારશ્રીના નિયમો અનુસાર એમને 1987માં પ્લોટ આપેલો છે એ બાબતની નિયમ અનુસાર કાર્યવાહી કરશે।